સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાના છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ જે ગાંધીનગરમાં મળેલી બેઠક મુજબ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તે અપડેટ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી છે। તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જે ઓફિશિયલ વેબસાઇટ છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગવર્મેન્ટ ગુજરાત તેના ઉપરથી જ મેળવવાના છે। તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે ઓફિશિયલ વેબસાઇટ છે તમે જોઈ શકો છો કે પ્રથમ તબક્કો પુનઃ જિલ્લા માટેના કોલ લેટર મેળવવા અગત્યની સૂચના ધોરણ 1 થી 5 અને તે અખબાર યાદી આપવામાં આવેલી છે આજે તે અને ઉમેદવારો માટે અગત્યની સૂચના ધોરણ 6 થી 8 છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। હવે વાત કરીએ તો જો આની પહેલાં છે તે જિલ્લા ફાળવણી એટલે કે 25/5 અંદાજિત તારીખ છે તે તમામ ઉમેદવારોને આપવામાં આવેલી હતી। તે તારીખ છે તે મોકૂફ રાખી અને હાલ જે નવી તારીખ છે તે જાહેર કરવામાં આવેલી છે। પણ તમામ ઉમેદવારોને ખાસ ધ્યાન રાખવાનું છે કે અગાઉ જે પણ જિલ્લા તમે પસંદ કર્યા હતા તે માન્ય રાખવામાં આવશે નહીં અને જે તારીખ આપણે આગળ કહેવાના છે તે જ તારીખે જે પણ ઉમેદવારો છે તે તમામ જિલ્લા છે તે સિલેક્ટ કરવાના રહેશે। ત્યાર પછી તે પુનઃ છે સ્થાપિત કરવામાં આવશે જિલ્લામાં। તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને આજના વિડીયોની શરૂઆત આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેના ઉપરથી જ કરવાના છે। તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરજો। તો ચાલુ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો આગળ વાત કરીએ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે તા 6/6/2025 જે આજે છે તે નોટિસ આવેલી છે તેના વિશે વાત કરીશું। તો સરકારી અને બિન સરકારી અનુદાન ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે શાળા પસંદગી કરવા બાબતે છે તે અગત્યની સૂચના આપવામાં આવેલી છે। એટલે કે તમે જોઈ શકો છો 2024 અન્વયે શાળા પસંદગી કરવા બાબત છે તે અગત્યનું છે તે સૂચના આપવામાં આવેલી છે। વધારે વાત કરીએ તો રાજ્યની સરકારી અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 જે વાત કરીએ તો 26/5/2025 અને 5/5/2025નો રોજ ગુજરાત શૈક્ષણિક સ્ટાફ ભરતી છે તે માટેની પસંદગી સમિતિ છે તે મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ છે તે નિર્ણય લેવામાં આવેલો છે। ઉમેદવારોને રોજગારીની તકો મળે તથા સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યાઓમાં શિક્ષક ઉપલબ્ધ થાય તથા શાળા પસંદગીમાં ઉમેદવારો વધુ વિકલ્પ મળી રહે તે હેતુથી સરકાર ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 માટે પુનઃ વિચારણા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે વાંધા અરજી બાદ લાયક ઉમેદવારોને શાળા પસંદગી તકો મળેલ છે। એટલે કે જે પણ ઉમેદવારો છે તેને વધારે વાત કરીએ તો શાળામાં મહત્તમ સંખ્યા છે તે શિક્ષકોની ઉપલબ્ધ રહે અને જે વિદ્યાર્થીઓને છે વધુ વિકલ્પ મળી રહે તેથી સરળતા છે તે સ્ટાફ છે તે મળી રહે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે વાંધા અરજી બાદ જ તમામ લાયક ઉમેદવારોને છે તે પસંદગી આપવામાં આવેલી છે। વધારે વાત કરીએ તો 13/5/2025 થી 17/5/2025 દરમિયાન ઉમેદવારો દ્વારા આવેલા શાળા પસંદગી અને 21/5/2025નો રોજ કરેલ શાળા ફાળવણી રદ જાહેર કરેલી છે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે અગાઉ જે 13/5/2025 થી 17/5/2000 દરમિયાન જે પણ ઉમેદવારોને શાળા પસંદ કરવામાં આવેલી હતી તે તમામ વિગત છે તે રદ કરી અને છે આજે નવી તારીખ છે તે જાહેર કરવામાં આવેલી છે। તો તમે જોઈ શકો છો કે હવે તમામ ઉમેદવારો ફરીથી 6/6/2025 થી 9/6/2025 રાત્રિના 12 વાગ્યા સુધી છે તે તમામ ઉમેદવારો છે તે ઓનલાઈન પુનઃ શાળા પસંદ કરવાની રહેશે। એટલે કે જે પણ ઉમેદવારો પહેલાં પણ જે શાળા પસંદ કરી હતી તે ગણવામાં આવશે નહીં। હાલ જે નવી તારીખ 6/6/2025 થી 9/6/2025 રાત્રિના 12 વાગ્યા સુધી છે તે ઓફિશિયલ વેબસાઇટ આપણે તમને વિડીયોમાં આગળ બતાવશું તેના ઉપર જઈ અને તમારે સિલેક્ટ કરવાનું રહેશે જે શાળા એટલે કે શાળા પસંદ કરવાનું રહેશે। વધુમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2026 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક ઉમેદવારોને પણ એટલે કે ફાઇનલી છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ જ છે તે લાયક ઠરેલા ઉમેદવારોને ફરીથી 6/6/2025 થી 9/6/2025 રાત્રિના 12 વાગ્યા સુધી છે તે પોતાની શાળા છે તે પસંદ કરવાનું રહેશે। અને અગત્યની સૂચના છે તે જોઈ લે કે સરકારી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ શાળા સહાયક ભરતી 2024 અન્વયે અગાઉ શાળા પસંદ કરેલ હોય કે ન હોય કે શાળા ફાળવણી થયેલ હોય કે ના થયેલ હોય તેવા તમામ ઉમેદવારો છે તે નવેસરથી શાળા પસંદ કરવાનું રહેશે। ટૂંકમાં વાત કરીએ તો જે પણ ઉમેદવારો અગાઉ આપણે જે તારીખ પ્રમાણે જે ફાળવણી કરવામાં આવી હતી
તો તેમાં પણ શાળા પસંદ કરેલી હોય તો તેને ધ્યાનમાં ન લેતા હાલ જે અપડેટ આવી છે તે નવેસરથી છે તે તમારે શાળા છે તે પસંદ કરવાનું રહેશે. શાળા પસંદગીમાં ભાગ ન લેનાર ઉમેદવારોને સંબંધિત ભરતી પ્રક્રિયામાંથી છે તે બાકાત કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં પાસ છે તેવા તમામ ઉમેદવારો છે તે ફાળવણી શિક્ષણ જે તમારે શાળા પસંદ કરવાની છે તે કરી લેજો. તમે જોઈ શકો છો કે આ ઓફિશિયલ માહિતી છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા શિક્ષણ સ્ટાફ ભરતી માટેની છે તે અગત્યની સમિતિ દ્વારા જે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો તેની વાત આપણે આ વિડીયોમાં કરી છે. હવે જે આપણે વાત કરીશું કે જે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે ટ્વિટર એકાઉન્ટ આવેલું છે, શોર્ટમાં આપણે માહિતી ફટાફટ મેળવી લેવી. જે આગળ માહિતી મેળવી તે જ છે કે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે છે તે 6/6/2025ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરેલ છે. એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે 6/6/2025ના રોજ જાહેર કરેલા છે. વધારે વાત કરીએ તો જે પ્રોવિઝનલ આન્સર કી 2માં સામેલ થયેલા તમામ ઉમેદવારો છે તે 6/6/2025થી 9/6/2025 રોજ રાત્રિના 12 વાગ્યા સુધી છે તે શાળા પસંદ કરવાની રહેશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલી છે. વધારે વાત કરીએ તો સરકારી અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવેલી છે. એટલે કે તમે જોઈ શકો છો કે શાળાઓમાં જે ખાલી રહેલી જગ્યા છે તેને અપડેટ કરવામાં આવેલી છે. બિન સરકારી અનુદાન ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે 6/6/2025ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે. તો તમામ ઉમેદવારો છે તે પોતાનું જોઈ લેવું. હવે આ તે જ નોટિસ છે 6/6/2025ના રોજ આવેલી. આપણે વિડીયોમાં આગળ વાત કરી હતી. તો જો માહિતી સારી લાગતી હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી તમામ ઉમેદવારો બન્યા રહીજો.